સમાચાર જોઈએ જેતપુરથી। જેતપુર એબીવીપી દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। જીસીએએસ પોર્ટલમાં ખામીને લઈને આવેદનપત્ર આપ્યું હતું। જીસીએએસ પોર્ટલમાં પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા તેમજ વિદ્યાર્થીઓને કોલેજોને અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ સહિતની માંગ કરવામાં આવી હતી। એબીવીપીએ જીસીએએસ પોર્ટલના કાગળો સળગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। દર્શન બુઆ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાજકોટ જિલ્લા સંઘ। ગયા વર્ષે પણ જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ કે જે 12મા પછીના વિદ્યાર્થીઓના એડમિશન માટેની પ્રક્રિયા છે કે જે એમાં વિસંગતતાઓ ખૂબ પડી રહી છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેકો વાર આ પોર્ટલને કંઈક ને કંઈક ખામી દ્વારા સમૂહ કરવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા અનેક હેલ્પ સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે। હેલ્પ સેન્ટરની અંદર એવું જાણવા મળ્યું છે કે આ પોર્ટલની અંદર એટલી ખામીઓ છે કે આજે 40% ગુજરાતના 40% વિદ્યાર્થીઓને એડમિશન દેખાડતા નથી। એટલા માટે વિદ્યાર્થીઓને હાલાકી ના પડે એટલા માટે વિદ્યાર્થી પરિષદની એક સંપૂર્ણપણે એક સ્પષ્ટ માંગ આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે કે આ પોર્ટલ સંપૂર્ણપણે રદ કરવામાં આવે, કાં તો આની ખામીઓ છે એ આવરી લેવામાં આવે અને એમનો જે ખામીના જે પ્રશ્નો દૂર કરવામાં આવે। સાથોસાથ એક શિક્ષણ વિભાગને પણ કહેવામાં આવે છે કે આ પોર્ટલની અંદર જો પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોલેજીસની અંદર પણ આવરી લેવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓ આ જીકાસ પોર્ટલથી કંટાળી પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજીસના પેટ ભરવામાં આવે છે। તો એક આ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય। તો ખાસ શિક્ષણ વિભાગને ખાસ નમ્ર અપીલ છે વિદ્યાર્થી પરિષદ દ્વારા કે આમાં ખાસ ને ખાસ ત્વરિત ધોરણે આમાં પગલાં લેવામાં આવે એવી રાજકોટ જિલ્લાના વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પણ સૂચન છે। આજના વિરોધની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા નારાબાજી, ભારત માતા કી જયના નારા સાથે જીકાસ પોર્ટલના જે કાગળ છે, જીકાસ પોર્ટલની જે એની જે ડિસ્પ્લે છે એમને સંપૂર્ણપણે સળગાવવામાં આવી છે કે જેથી કરીને શિક્ષણ વિભાગના કાન સુધી આ પ્રશ્ન પહોંચે। તો અમદાવાદ વિમાની દુર્ઘટનામાં મોતને ભેટેલા આણંદ